ગુડ મોર્નિંગ. નેચર્સ નેસ્ટમાં આજે તમને વિડીયો દેખાડો કે આપણા જે મરચાં વાવેલા હતા એક અઠવાડિયા 10 દિવસ પહેલાં ટકાચક મસ્ત હતા, લીલા પાન સરસ. અને અત્યારે તમે અઠવાડિયામાં જોઈ લ્યો તો એને હાઈ ક્લાસ થ્રીપ્સે એટેક ચાલુ કરી દીધું અને આખા ખેતરમાં આ વસ્તુ થઈ ગઈ છે. હવે અત્યારે તમે જુઓ છો એ સ્પ્રે છે 10 પરણી અર્કનો, બરાબર છે, જે બહુ જ સારા માણસ કહી શકાય. મીન્સ જનરલી આવા માણસ સરકારી અધિકારીઓ તમને ઓછા જોવા મળતા હોય છે, બરાબર છે. આત્માના જે ડાયરેક્ટર રહ્યા સુરેન્દ્રનગરના ભરતભાઈ પટેલ, તો મને નામ ખોટું યાદ ન હોય તો ભરતભાઈ અમને રૂબરૂ મળેલા છે, પણ એકચ્યુઅલી એટલા બધા માણસોને મળવાનું થાય કે નામમાં થોડુંક કન્ફ્યુઝન હોય કે આત્માના જે ડાયરેક્ટર રહ્યા સુરેન્દ્રનગરના એમના ગાઈડન્સથી અને કહેવાય ને કે એ માણસ જેટલું સરસ સમજાવે એની કોઈ વાત થાય એવી નથી. હવે આપણે આજે આ સ્પ્રે કરી છે, બરાબર, અને આ સ્પ્રેમાં જે રીતનો એટેક છે એ લેવલનું તો આપણે હજી કંઈ કર્યું છે જ નહીં. અંદર છાશ નથી, ગૌમૂત્ર નથી, બધું હવે નેક્સ્ટ ટાઈમ જે આવી 2-4 દિવસ પછી ત્યારે એમાં એ વસ્તુ એડ થશે. આ તો પાંદડા જોવો એકદમ ચીમડાઈ ગયા, બરાબર. એટલે આ હવે 4-5 દિવસ પછી જે બીજો વિડીયો આવશે એમાં તમને શું રિઝલ્ટમાં ફેર પડ્યો એ હું ત્યારે દેખાડીશ. પણ હવે ઝેર નાખીને કોકને દેવું એના કરતાં તો ન ઉગી સારું. આ વસ્તુ બધા ખેડૂતોએ સમજવાની જરૂર છે. હું બાય પ્રોફેશન ખેડૂત નથી, હું એક વકીલ છું, એડવોકેટ છું, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું. આ જે વસ્તુ હું કરું છું એ શોખથી કરું છું. એ એવો નથી કે ભાઈ મારી પાસે એટલા પૈસા છે કે હું ટાઈમ વેસ્ટ ને બધું વેસ્ટ કરી શકું. પ્યોર શોખ છે, એટલે ચોખ્ખું ખવડાવવાનો શોખ છે, બરાબર છે. આ મારા મરચામાં ફ્લાવરિંગ પણ સરસ સ્ટાર્ટ તો થઈ ગયું હતું, તમે જુઓ છો, બરાબર. ને અઠવાડિયા 10 દિવસ પહેલાં સરસ મજાના પાન હતા. જો અહીંયા હજી એટલું બધું નથી વાંધો આવ્યો, એટલે અત્યારથી પ્રોટેક્શન રાખી તો આપણને આગળ જતાં સારા રિઝલ્ટ મળવાની શક્યતા રહે. પણ કદાચ કાલ સવારે ન થયું તો આપણે આમાં ઝેર નથી નાખવાનું, એ વસ્તુ ફાઇનલ છે. હું બધા માણસોને કહીશ કે ભાઈ તમે જે કોઈ આવી સંસ્થાઓ રહી સારી એના સંપર્કમાં આવો, એમની પાસે જે અવેલેબલ વસ્તુ એનો ઉપયોગ કરો, પણ કેમિકલ ફ્રી કરો. કેમિકલ ન નાખો, કેમિકલ નાખ્યા વગરનું જ ખાઓ. બાકી તમે ગમે એટલા પૈસા કમાઈ લો, ગમે એ કરો, છેલ્લે તો કેન્સરથી જ મરવાના છો. આ વસ્તુ યાદ રાખો. એટલે ગવર્મેન્ટના આટલા સારા પ્રયાસ છે, એને આપણે સારી રીતે પોઝિટિવ રીતે અપ્રોચ કરીએ. ઘણી બધી સ્કીમ્સ XYZ મળે છે કે જેના કારણે બેનિફિટ્સ મળે છે. આવા સરસ સરસ ઇન્સ્ટિટ્યૂટ છે આત્મા જેવા, કે જેમાં એટલા સરસ માણસ છે કે જે ખુરશી ઉપર બેઠેલા જે મેં નથી કરેલી એ જ એટલો સરસ ને કોઓપરેટિવ છે કે તમે એકવાર જઈને એને મળો તો તમને એમ થાય કે વાહ, તમને ઈચ્છા ન હોય તો તમે આમાં આવશો નેચરલ ફાર્મિંગમાં. આપણે જે કરી છે આ વસ્તુ નેચરલ ફાર્મિંગ, આજે 13 તારીખ થઈ છે, 13 સપ્ટેમ્બર. સરસ ફૂલ સ્ટાર્ટ થઈ ગયા છે આવવાના. હું એટલો પ્રોફેશનલ નથી એટલે મને કદાચ એટલા સરસ રીતે એંગલ લેતા નહીં આવડે, પણ મારો કહેવાનો અર્થ તમે બધા સમજી ગયા છો કે હું શું કહેવા માગું છું, બરાબર. આપણું હજી પહેલી વારની આ ખેતી છે, એમાં મરચાં વાવ્યા છે, પાછળ અલગ અલગ પ્રકારના બધા ફળ ફળાદીને અને શાકભાજી વાવવાનું છે, એ બધું ધીરે ધીરે થશે, બરાબર. ન થાય તો કંઈ ફેર નથી પડતો, પણ ઝેર કોઈને દેવાનું થતું નથી, એ વસ્તુ ફાઇનલ છે. એટલે માણસો જે કન્ઝમ્પશન કરે છે, આપણે શાકભાજી ખાઈએ છીએ, તમે પણ ઓર્ગેનિકનો આગ્રહ રાખો, નેચરલનો આગ્રહ રાખો, રેધર દેન ઓર્ગેનિક કરતા હતા કે એની અંદર અલગ અલગ પ્રકારના તમારે ઓર્ગેનિક વસ્તુ ઉપયોગ કરવાની આવશે તો પણ સ્ટીલ કેમિકલ કરતાં ઇટ ઇઝ ફાર બેટર. એમાં કોઈ કેમિકલ નથી આવતા એટલીસ્ટ. અને નેચરલ ફાર્મિંગ કરતાં એ ખેડૂતને 50 રૂપિયા 100 રૂપિયા દેતા વધારે તમે શરમાવ નહીં, હોઠથી આપો, મોજ કરાવડાવો એને, કારણ કે એ છે તમે ચોખ્ખું જીવો. માંદા પડીને તમે ડૉક્ટરને તો પૈસા દેવાના જ છો, બરાબર. તો તમારો ખેડૂત જે મહેનત કરે છે એની કદર કરો. હું તો અત્યારે જો આવ્યો, અત્યારે મેં આજે બરાબર આ સ્પ્રે સમજો કે આનું વજન નહીં 6.5-7 કિલો વજન છે, નોર્મલ વજન છે, એમ કે વજન નાખ્યા વગર 16 લીટરની એની અંદર સ્પેસ આવે પાણીની, જેમાં આપણે આ અર્ક અને પાણી નાખીને એડ કરાવીએ, બરાબર. હવે તમે વિચાર કરો કે 24-25 કિલો વજન થયું. હવે 24-25 કિલો વજન અત્યારે હું લગભગ છેલ્લી પોણી કલાકથી ટ્રાય કરું તો હું આજે 3જા ચામાં આવ્યો, જે રીતે હું સ્પ્રે કરું ધીરે ધીરે, એટલે બરાબર. સાથે વિડીયો બનાવે એમાં થોડોક ટાઈમ વેસ્ટ થાય છે. હવે વિચાર કરો કે 26-27 કિલો વજન ઉપાડી કામ કરો. જે દવા છાંટે એ લોકોની વાત કરું, હું બધા ખેડૂતોને યુનિયન MS જ વાત કરું, બધા ખેડૂતોની વાત થાય છે. એટલે કોઈ પણ ખેડૂતો રહ્યા, બધા ખેડૂતોને તમે રિસ્પેક્ટ કરતા શીખો. એ જે મહેનત કરે છે એનું રિસ્પેક્ટ કરો. અને બીજી વસ્તુ કે ખેડૂતોએ જે રિસ્પેક્ટ ગુમાવી દીધી છે માર્કેટમાં, એ અર્ન કરો. તમે ખેડૂતોને મહેનત કરવી પડશે. તમે મંડી XYZ બધા ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું બંધ કરો. તમે તમારો વર્ગ પોતે ઊભો કરો. વાર લાગશે, મહેનત. હવે કંઈ વાર એટલે શું સમજો, ઓમે તમે માઇનસમાં જ હાલો, એટલે અહીંથી પાછળ જવાનો કોઈ સ્કોપ નથી. બનાવીને એક તો ઉત્પાદન થતું નથી, ઝેર નાખીને બનાવો,
એટલે વર્સ્ટ કમ ટુ વર્સ્ટ તો શું થાય, તમે ફેલ જાઓ. આમ થાય આવું કરવા કરતાં તો ફેલ જવું જ સારું રહે. પાપના ધંધા કરવા, જે કોઈ ભગવાનમાં તમે માનતા હોય, બરાબર. આવા પાપના ધંધા કરીને કોકને ખવડાવવું એના કરતાં તો બેસ્ટ એ કે ઉત્પાદન ન થાય. કોકના ઘરે ઝેર તો ન નાખો. વિચાર તો કરો, આજકાલના ખેડૂતોને મોટે એવું સાંભળો કે અમારે આટલા કરોડનું આ ઉગાડી છે ને દાડમ ઉગાડી છે ને XYZ ને, પણ અમારા ઘરમાં કોઈ છોકરા અડવાનું નહીં, બરાબર. આ શરમ આવી જાય વસ્તુ કે તમે તમારું સેફથી વાત કરો. મને ખબર છે જે કેટલું નાખ્યું છે એની અંદર, પણ તમે ગામમાં જઈને આપો એ મા દીકરાનું શું, એ ઝેર નહીં ખાય? તમે સવારમાં ઉઠીને મંદિર સામે બેસી જાઓ અને આખો દી જે કોઈ એક્ટિવિટીઝ કરો એમાં જે લેવલનો પાપ કરો છો એનું શું, એ કે ઉપર એનો હિસાબ નથી થવાનો એમ? ભગવાન માફ કરી દે તમને. ભગવાન એટલો સારો નથી, ટુ બી પ્રિસાઇઝ. કારણ કે ભગવાને તમને બધી બુદ્ધિ આપીને મોકલા. બુદ્ધિ માણસ કરે ને તો સેમ જાય. જેને બુદ્ધિ આપી ને તો એ તમે આવા અપ્રોચથી કામ કરો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે બધાને કે ધીરે 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 કે ફાસ્ટ મારી જેમ પણ તમે નેચરલ ફાર્મિંગ ઉપર વળો. આવા બધા સરસ મજાના ઓલા છે, ઓપ્શન્સ છે, જેના કારણે તમે તમારા પાકને પ્રોટેક્ટ કરી શકો છો, બચાવી શકો છો, બરાબર ને. જેની પાસે ખેતીવાડી છે એ વેચીને ગાડીઓ બંગલા ન બાંધો, એ હારે નથી આવવાનું. ખેતીવાડીથી મોટું સોનું કંઈ છે જ નહીં. ખેતીવાડી તરફ ફરો પાછા, એનાથી વિશેષ કંઈ નથી. જો તમને મજા આવતી હોય તો આપણી જે યુટ્યુબ ચેનલ બનાવી એનું નામ છે નેચર્સ નેસ્ટ, કુદરતનો માળો. હું ને મારા પપ્પા 2 જણા આની અંદર અમે મથીએ છીએ અમારી રીતે, અમારા નોલેજ પ્રમાણે. આવા સારા માણસો છે, ગવર્મેન્ટ ને બીજા ગવર્મેન્ટ બહારના પણ ઘણા બધા સારા માણસો અમારા કોન્ટેક્ટમાં આવ્યા છે, જે લોકો અમને બહુ સરસ હેલ્પ કરી છે અને હેલ્પ કરી રહ્યા છે હજી. એ લોકોના હેલ્પથી અમે આ વસ્તુની અંદર થાય એટલા ધીરે ધીરે આગળ વધતા જ જઈએ. પાછળ પડી નથી. અમે એક જ ગોલ છે, કેમિકલ નથી નાખવાનું, બરાબર. કેમિકલ નાખ્યા વગર ઉગાડવાનું છે અને ઉગે તો દેવાનું છે, વાર્તા પૂરી. એના ઉગે તો શું કામ ન ઉગે? સારું ઝેર નાખીને ઉગે તો અમૃત નાખીને ન ઉગે, બરાબર. આ પંપ પૂરો એટલે હવે આપણે આ વિડીયો પૂરો કરશું. પણ બધાને રિક્વેસ્ટ છે, ખેડૂતોને અને માણસોને, કે ઓર્ગેનિક ક્લીન માગો, નેચરલ માગો, અને ખેડૂતોને રિક્વેસ્ટ છે કે તમે ક્લીન ઉગાડો. જય હિન્દ, જય ભારત.